બોલ ગૌ માત કી જય। આમ તો વનરાજ બાપુ આ ગામડાના અમે ખરેખર અભણ ગોવાળિયા કહેવાય, કઈ જો ભૂલ થાય બોલવામાં તો સુધારીને સમજો બાપા, કારણ કે જાજુ ભણેલ ન હોય અને આ કોઈ ટ્રેનિંગ અમને ભાઈ આપેલ નથી કોઈની, આ તો આ જોઈ ભીખુદાનભાઈ ક્યારેક બોલતા હોય, માયાભાઈ બોલતા હોય, આ જોઈ ટીવીની અંદર, અને આવા ઘણા બધા અમે કીર્તન, પછી આ રાગ અમે ગોઠવી લઈ, ક્યાં રાગમાં બોલી, કેવો રાગ છે, ખરેખર કોઈ વસ્તુ હાવ અભણ આ બધી વસ્તુ અમારાથી, પણ છતાંય ઘણા ગામડા એવા છે નાનકડા કે ત્યાં ગાયું રખડતી હોય, ઉકળા ચાટતી હોય, ત્યાં ગૌશાળાનું આયોજન થાય ક્યાંય પણ, તો આ બે નાયણ કલાકાર અને આ સાજિંદા હાવ ફ્રી સેવા આપી અને ઘણી બધી ગૌશાળાઓ આવી અમે તૈયાર કરેલ છે, એટલે કાંઈ બોલવામાં ગોવાળિયા જાણી સુધારીને સમજજો મારા બાપ, બાપુની હાજરી હોય તો આપણે કીર્તન એક અધૂરું મૂક્યું, રામ રઘુર આયલા લંકાનું હરવા, 14 વર્ષની ઉંમર હતી મારી ત્યારથી આ કીર્તન મને બહુ પ્રિય છે, અને એક શેલી કડી નામાચરણની તુલસીદાસને સંભળાવી દઉં। એ રાવણ ને મારીને આ નવી ભીક્ષણ ને હે સોય પારા રાજા રાવણ ને મારીને અન વિભીષણ ને સોપાઈ રાજ એમ છે જે હા ભાઈ હા એ સીતાજી ને અને એમ ગાય છે હે તુલસીદાસ હે સીતાજી ને લાવ્યા અને એમ ગાય છે
યાદ બહુ આવે એ મથુરા નો ભાવે મને મારું ગોકુળા યાદ બહુ આવે મને મારું ગોકુળા યાદ બહુ આવે યાદ બહુ આવે મને મારું
હાલો ભીખુદાનભાઈ નીચે ઉતરો. હા એ તો હવે ભૂલાઈ જાય. બોલ શ્રી ખોડિયાર માતની બોલ શ્રી ખોડિયાર માતની બોલ આશાપુરા માતાની જય. એ રમતા ભમતા તારા છોરુડા હનવડી કોક દી કયા ગા નીકળી જે જાય હે એને બાવડું પકડી પાછા વારજે રે મારી મામળિયાની ખોડલમાં તો મારી મધદરીએ તોફાનમાં અને મારું હયું રહે ને હાથ પણ કે જો માં ખોડિયાર ને એ મને એકવાર યાદ કરે. ધન્યવાદ છે ભાઈ શ્રી અતુલભાઈ. આપણે કેશોદની બાજુમાં તમારી બાજુમાં દીવરાણા ગામના છે. હા સરસ મજાનો એમની કળા રજૂ કરે છે. ધન્યવાદ. એ આ ખોડિયાર છે રે જોગ માયા રે માં પડી જાને ખોડિયાર છે જોગ માયા ખોડિયાર છે જોગ
ખબરની વાત અંબા ઝૂલે છે. મને ઝૂલે ઝૂલવાની ઘડિયાળ અંબા ઝૂલે છે. ઝૂલે ઝૂલવાની ઘણી હામ અંબા ઝૂલે છે. આ ભાઈ આ ઉગમણા રથ આવે રે લોય, ઉગમણા રથ આવે રે લોય. ઉગમણા રથ આવે રો, ઉગમણા રથ આવે રો. એમાં કઈમાં બેસીને આવે રે લોય, કઈમાં બેસીને આવે રે લોય. એમાં કિયામાં બેસીને આવે રે લો, કિયામાં બેસીને આવે રે લો. એમાં ખોડલમાં બેસીને આવે રે લોય, ખોડલમાં બેસીને આવે રે મારે લોય. ખોડલમાં બેસીને આવે રે લો, ખોડલમાં બેસીને આવે રે લો. હા અદા બાપુ વનરાજસિંહ બાપુ, તમારી એક તમન્ના હતી ને કે કલાકાર બે પગે ગોરાની અંદર પૈસા પધરાવે. ટ્રાય કરી લ્યો. આ નાની ઉંમરનો છોકરો હોય ને, તમારી નજર સામે જ આપણે અહીંયા ટ્રાય કરવાની કે બંને પગ, ડાબા પગથી અને જમણા પગથી, બંને પગથી. ધન્યવાદ. એ આ કુંભ ગળુલો લઈ જાવે મારી સયરું, કુંભ ગળુલો